તો વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ. બધાનું ફરી પાછું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, હર હર ભોલે. બસ આજે છે મંગળવાર, 11નો દિવસ. તો આગળ બતાવીએ, તમને બતાવવા લાયક હશે એ, ને સવારમાં એક સારો વિચાર તમારી સાથે શેર કરી દઈએ. દરેક વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી થાય એ જરૂરી નથી, અને ઈચ્છાઓ હોય એ પ્રમાણે ન થાય છતાં પણ ખુશ રહેવું એ જ જિંદગીનું લક્ષ્ય છે. અને એ કરવા ટ્રાય કરો એટલે ઘણા બધા તમારા તકલીફો દૂર રહે. એક સરખો એક સમય રહેતો નથી. જાજુ જ્ઞાન નથી દેવું, ઘણા નકામાં બોર થઈ જાશો. તો આગળ વધીએ, બતાવીએ. 7:45 વાગ્યાનો સમય છે. તડકો સુંદર અત્યારે નીકળી ગયો છે. ઠંડી બહુ ઓછી થઈ ગઈ છે, પણ છતાંય અત્યારમાં તો સારી એવી ઠંડી લાગે એટલે મજા આવે થોડુંક બહાર નીકળવાની. હવે નીચે જઈએ ને મારું રૂટીન પૂરું કરીને પછી તમને કંઈ બતાવવા લાયક હશે બતાવીશ. તો ત્યાં સુધી જોતા રહેજો. બે બા અત્યારે ઝાડવાઓની ફરિયાની મરમ્મત કરે છે, અને અહીંયા મને 3 સરગવાની સિંગ જાડી થઈ ગઈ છે, મોટી. એ કાપ ઉતારવાની કીધી હતી, પણ હું ઠેલવતો જતો હતો કાલ ને બપોરે, પણ ઉતરી ગઈ. લ્યો, ઉતારવી લાવો, ઉતાર દઉં. કાલ જવા ટાણે તો કેમ મારે ઉતારવી, એટલે ઉતારીને શું કરવાના? ખાલી કાપી નાખી ડાર કઈ કાપી અટાણે કાલ કાંઈ વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં. એ થોડોક ટાઈમ થાય ને એટલે આ બાજુવાળાને હરગવો હોય ને ત્યાં અડી જવાની છે. હવે જાજુ કંઈ સેટું નથી. એનું થોડુંક આ બાજુ આવે છે, આપણું આમ જાય તો બેયની અડી જાય ને હરગવા થઈ જાય. આવશે એમાંય. અહીં આપણું બી હતું તે આપણી એકાદી સીગ દઈ દો એને કે ઈ વાવો. છે જ ઉપર એકાદી હતી જ, ઓલી હુકાઈ ગઈ હતી ને ડારખી, એમાં પાકેલી હતી ઉપર 2-3 ની. તે દી હું ચડ્યો તો એમાં. હા ઠેક. હા, તે એમાંથી દઈ દીધો ને કે આ વાવી દો એટલે તમારે આવવા માંડે. હા, એને દઈ દીજો બધે, આજુ જેને જોતી એને. એને તો પણ જગ્યા નથી ફળિયામાં. ઈ તો આંબો તો હોય મોટો તો આવે જ ને. ક્યાં છે? રગવાના પરોઠા બનાવે. ઓલા મોદીજીને એક વિડીયોમાં આવે ને, ડ્રમસ્ટિકના પરોઠા, એવું કંઈક બનાવો ને. કેદું ના કયો હો, રોટલી બનાવી નાખી હરગવાની, પણ પરોઠા નથી બનાવ્યા. પરોઠા મજા આવે. આજ 11 છે, બનાવજો નિરાયતે. કે ઓલું આજ નહીં, નિરાયતે બનાવજો એમ. આજ તો 11 છે એટલે નો થાય. વિડીયો ઉતારવો તો બોલતો જાય ને તો ઉતારમાં હા, તે કોકને દાંત કાઢી તો એ સારું ને, દાંત કાઢવાનું. ક્યાંય હક નો કઈ ઓલો તો ન સમજે ભેગી, આ તો ડબલ નો સમજે હો. પણ વેદું એટલે વેદું. ઓય હરીપાનું, હરીપાનું, હાલ ઘડીક બહાર હાલ. હાલો બહાર, હાલો ઘડીક. ભલે આવતા ચેટા તો ચાલુ જ હોય એને. હાલ વેદું ઘડીક તો હાલ. હાલ તારી 11 છે, તું ફરાડ. આ મોટાની વાહે આ તો બધા ખાવા હાટું, ફરાડ ખાવા હાટું રહી. અમે નાના હતા ને તો અમે એમ જ થતું વેદું કે રહેવાનું હોય કેવી મજા આવે. ચેવડો ખાવા મળે તમને, તો એમને બધું મળે. અમારા જમાનામાં કંઈ ચેવડા ને એવું મળતું નહીં કે રોજ રેગ્યુલર ખાવા. ફરાળી ચેવડો ને વેફરું. તે દી તો વેફરું તો હતી, ચેવડા ને એવું બહુ નહોતું એમ. કોથળીયું નહોતી બહુ. ચલો કેસુડા લઈ આવી છે, કાલે ગયા હતા તો. એવું બધું થોડું હોય. અને આ બપોરનો સમય થાય એટલે ચાવી કાઢીને કાંઈ આને મળે નહીં, બસ અહીંયા માથે ચડીને આનું આ રોજનું રોજ આનું આ કરવું.
વિડીયો જોવાવાળાને એમ થાય કે આ ને બીજું કંઈ ધંધો નથી લાગતો. બપોરનું રોજનું રૂટીન થઈ ગયું છે અમારું. અહીંયા આવીને બસ આ બાઇકની હરી કરવાનું આનું અને આનું કંઈક ને કંઈક હરી કરવાનું. એકાદા પડવાના થયો હો તમે. ઉપર ચડે ને તો બીવડાવી એને ચડ તો પાટલા ચડીને એટલે હમણાં પાડું તને જોઈ જાય. પણ શાંતિ રાખીને ભાઈ સાહેબ ચડ જો ચડ તારો વારો કાઢું હમણાં જોઈ જાય. આડું કરું ટેબલ હમણાં પાડું તું ઉપર ચડવા જાય એમ જ કરું એમ જ કરું. હજી થોડીક રાડ્યું નાખ એટલે કરું હો. ઈ આખા ગામને ખબર હોય તું મૂકી દે એક ઠેકાણે શાંતિથી. જો એ પગમાં પડ્યું ને તો અંગૂઠો જુદો પડી જાય હો. રેવા દે ભાઈ સાહેબ. જો આ પાછો સાત પુરાવા પૂગી ગયો હોય જરીક ઓલી કંઈક હરીપાનું કરે ને એટલે આ દોઢો આવી જાય. દોઢો છોકરો ઘડીક થઈ તો રમે ને ઘડીક થઈ તો બાંધે. તેરે કો કુછ કહેના હે બોલ દે. નો હું બોલે તોફાન કરવા સિવાય બીજું શું કામ છે આને? આખો દી તોફાન જ કરવા હોય કાં? પાટલો લઈ લો ને અહીંથી પાટલો લઈ લો એટલે જાય એઠી કરવું એવું. હવે તો 2024 બે ગઈ તોય કા પણ એ જૂનું કેલેન્ડર હોય ને એટલે અહીંયા પડ્યું છે બટા. હા ભાઈ સમજાઈ ગયું. બપોરના સમયે જમીને નવરાઈ નો જે ફ્રી ટાઈમ હોય એમાં આપની સાથે વાર્તાલાપ કરવામાં એક વાત યાદ આવી તમારી સાથે શેર કરી દઉં કે અમે એટલે કે હું મારી જનરેશન 89ની આસપાસના જે લોકો હોય જેનો બોર્ન 89ની યરમાં થયો હોય ને એ લોકો તો સાવ એમ ગણી શકાય કે 1 થી 12 ધોરણમાં જેટલો ભણવાનો ખર્ચો કર્યો હોય ને એટલો ખર્ચો તો અત્યારે જે મોટી મોટી સ્કૂલ હોય ને એના નર્સરીમાં ને પહેલાં ને બીજા ધોરણમાં 1 વર્ષમાં થાય. એટલામાં તો અમે આખા 1 થી 12 ધોરણ 10 તો ભણી જ લીધા હતા. કારણ કે સ્કૂલની ફી નોમિનલ હતી ને એમાં હાઈસ્કૂલ હતી તો અર્ધ સરકારી અથવા તો સરકારી કહી શકાય જેમાં વર્ષની ફી કંઈક મને તો યાદ નથી. 100 રૂપિયા હોય તો એ ઘણું કહેવાય. 100 રૂપિયામાં આખું વરસ ભણાવવાનું થતું. એટલે હાઈસ્કૂલ તો હાવ ફ્રીમાં જ ભણ્યા ને પાછા ટીચરે સારા હોય. બીએડ કરેલા ને એ બધા ટીચરને ઇન્ટરેસ્ટ લે ને આપણને શીખવાડે. એટલે બહુ સારા સમયમાં સરકારી. હવે તો એવી સ્કૂલે જોવા નથી મળતી. બહુ રેર જૂજ સ્કૂલ હોય ને લોકોને વાલીઓની કંઈક તો માનસિકતા હોય કે પ્રાઇવેટમાં ભણાવવું. ને હવેની સ્કૂલમાં અમારા જે ક્વોલિટી ટીચિંગ હતું જે પણ હતું એ અમારી તો સ્કૂલે બંધ થઈ ગઈ. ગવર્મેન્ટે હવે શું કારણ હોય ખબર નહીં પણ અમારા સમયની જે ચાલુ સ્કૂલ હતી એમાંની મારી જે સ્કૂલ હતી એ બંધ થઈ ગઈ હાઈસ્કૂલની જે હતી. એટલે આવું બધું છે. સરકારી તંત્ર સારું હતું એક સમયે સ્કૂલની બાબતમાં. હવે તો ગોતવી પડે. અમુક જગ્યાએ છે સારી સારી સ્કૂલ નથી એવું નહીં. ગોઠવાઈ ગઈ. મોડલિંગ ફોટો પાડવો જ તારો કેમ ત્યાં બેસી ગઈ છો હે? એમ બહુ સરસ. લ્યો ક્યાં ઉપડા હે? જેતપુર જાવ છો હે? ક્યાં આવી ગયા? ક્યાં કોની ઘરે? આને કેસેટ ફેટ થઈ ગઈ છે. શ્વેતા માસીને ઘરે જવું છે. હા હા તારે ક્યાં જવું છે? મામાને ઘરે જેતપુર જવું છે. હાલો ઉપડો. હાલો બે લઈને ઉપડો. તને ગામમાં જવું છે. હાલો જાવ તઈ ના જ નથી. હાલો હા હું જોઉં. બહુ સરસ. અમને ખબર જ છે એ ન પડે. હાલો હવે હાલો બહુ મસ્તી થઈ ગઈ. હવે આજના માટે આટલું ઘણું. કંઈ યાદ આવશે તો નવું કંઈક રેકોર્ડ કરીને મોકલશું. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો. આ બે બાદોકડાઓની મસ્તીઓ જોતા રહો. પડવાના થયા હો એકાદા પડશો. હાલો હા કરી દો. આવજો. ફરી પાછા જસદણ આટકોટના દરબાર. હવે એને દાન કરવાની બહુ ટેવ અને લોકો દાન બહુ કરે એટલે લેવા માટે આવે. એટલે એ વાત એ દરબારના મંત્રીને બહુ ન ગમે. એટલે મંત્રી છે એ દરબારને વાત કરે કે ગોળ હોય ને માખી હોય જ, તમે દાન કરો એટલે લોકો લેવા આવી જ જાય. એટલે ત્યારે કાંઈ દરબારે જવાબ ન દીધો. પછી રાત્રે ગોળનું એક ભીલું અંધારામાં લઈ આવીને મંત્રીને કીધું કે હવે આર્યો ગોળ લે કે લઈ આવું કે માખી, કારણ કે અંધારામાં માખી આવે નહીં. પછી દરબારે કીધું કે મારો સમય છે અત્યારે દાન કરવાનો એટલે કરી લેવા દે, બાકી એની પાસે હોય ને તોય નો આવવા હોય ને લોકો તો નો જ આવે, પ્રભુની કૃપાથી આવે.